હવે મોતના હાઈવે વિશે સમાચાર રાજકોટથી જ્યાં માલિયાસણ પાસે ટ્રક રિક્ષા વચ્ચે ટક્કર થઈ ગઈ। આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે। પોલીસ કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। રાજકોટ અમદાવાદ હાઈવે બન્યું અકસ્માતનું એપી સેન્ટર। 7 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતા કામકાજથી લોકોમાં રોષનો માહોલ પણ છે। અવ્યવસ્થિત ડિવાઈડર અને ખરાબ રોડ રસ્તાથી અકસ્માત વધી રહ્યા છે। રાજકોટ અમદાવાદ હાઈવે એ અકસ્માતોનું એપી સેન્ટર બની ગયું છે। ક્યારેક લીંબડી નજીક અકસ્માત સર્જાય છે તો ક્યારેક ચોટીલા અને માલિયાસણ નવાગામ નજીક પણ અકસ્માત છે તે સર્જાય છે। મારી સાથે માલિયાસણ ગામના રહેવાસીઓ અને આગેવાનો છે, આપણે તેની સાથે વાત કરીશું। વિજયભાઈ, શું કહેશો, એપી સેન્ટર અકસ્માતનું આ રોડ બની ગયો છે? આ રોડમાં સાહેબ એવું છે, અવારનવાર આ રોડના કામ, બ્રિજના કામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે જ છે। અને આ ચાંદની હોટલની સામે એક્ઝેક્ટ જે ઈ અતિ ભયંકર રોડ ખરાબ છે અને નીચેનો ભાગ છે, ત્યાંથી આવવા જવામાં તકલીફ પડે છે। અને અવારનવાર લાઇટો પણ બ્રિજની બંધ હોય છે। સાતનમાને પણ આવું બ્રિજનું કામ ચાલુ હોય છે, ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા હોય છે। ટ્રાફિકના સમસ્યાને લીધે આ એક્સિડન્ટ થયું છે ને અત્યારે નાના વર્ગના આ જે 7 મુસાફરો રિક્ષા લઈને નીકળ્યા હતા એમાં 6 એક્સપાયર થઈ ગયા છે અને 1 જીવિત છે। તો આના માટે રોડ રસ્તાવાળાને અવારનવાર માલિયાસણ ગામ તરફથી અને સ્કૂલ તરફથી સ્પીડ બ્રેકરની અવારનવાર રજૂઆત કરેલી, પણ હજી લગી રોડવાળા આનો કોઈ નિર્ણય લીધેલો નથી। તમે શું કહેશો, અકસ્માતોનું એપી સેન્ટર આ બની ગયું છે? અકસ્માતોનું એપી સેન્ટરનો મતલબ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી માની લો કે રોડવાળા એનું કામ 7 વર્ષથી ચાલુ છે, બરાબર, છતાં પણ પૂરું નથી કરતા, જેને કારણે અવારનવાર અકસ્માત થાય છે। કારણ કે રોડનું કામ 7 વર્ષથી ચાલુ છે, કોઈને કોઈ કારણસર આ લોકો બંધ રાખે છે, બરાબર છે, વળી પાછું થોડું કામ કરીને બંધ કરે છે, જેને કારણે અકસ્માત અવારનવાર અહીંયા થતા જ રહે છે। સ્પષ્ટપણે બીજા પણ આગેવાન છે, શું કહેશો તમે? અવારનવાર અહીં અકસ્માત થાય છે અને 7 વર્ષથી આ રોડનું કામ ચાલુ। બહુ ખરાબ સ્થિતિ છે અત્યારે। તમે માલિયાસણની સ્થિતિ જોવો એટલે બહુ અતિશય ખરાબ છે। અમે બહુ રજૂઆત કરવા છતાંય માલિયાસણમાં અત્યારે સ્કૂલ સમા કાંઠે છે તો સ્પીડ બ્રેકરની રજૂઆત કરવા છતાંય સ્પીડ બ્રેકર નાના બમ્પ સાવ મેકેલા છે। ફૂલ ઝડપે ગાડીઓ નીકળે છે, ડમ્પર ને આ તે। દરરોજ શિક્ષકો બાળકોને રોડ ક્રોસ કરાવે છે। કેટલા વાહનો અહીંથી, ટ્રક, મોટા ટ્રક કેટલા દરરોજના નીકળતા છે? અસંખ્ય નેશનલ હાઈવે છે, કન્ટિન્યુ ચાલુ જ હોય છે। જે માલિયાસણ ગામના જે આગેવાનો છે તે કહી રહ્યા છે કે છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારમાં રોડનું કામ ચાલી રહ્યું છે। રાજકોટ અમદાવાદ 6 લેનનું કામ છે તે છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે ને એટલા માટે જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાય છે। અનેક સ્થળો પર જે ડિવાઈડર છે તે અધૂરા રાખવામાં આવ્યા છે ને તેના કારણે રોંગ સાઈડમાં અનેક વાહનો છે તે પસાર થતા હોય છે ને તેને કારણે જ આ પ્રકારના અકસ્માતો છે તે સર્જાય છે। અહીં પણ તમે દ્રશ્ય જુઓ, સામેની તરફ છે તે અધૂરું ડિવાઈડર છે ને અધૂરું ડિવાઈડરમાંથી જ આ ટ્રક છે તે પસાર થયો અને તેના કારણે જ આ અકસ્માત છે તે સર્જાયો છે। 6 જેટલા નિર્દોષ લોકોએ આ રોડ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી છે તે ક્યારે જાગે છે તે જોવાનું સૌથી મહત્વનું રહ્યું। ગોકળગાયની ગતિએ ચાલી રહેલું રાજકોટ અમદાવાદ 6 લેનનું કામ અને તેમાં જ જે રીતે અકસ્માતનું એપી સેન્ટર બની ગયું છે, ત્યારે સરકાર છે તે આને અંગે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।